હાર્ટ માટે, કોલેસ્ટ્રોલ માટે, બ્લડ પ્રેશર માટે લોકો કાચું લસણ લેતા હોય છે, તો એ લોકોએ આ મેઇન 4 બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલી વસ્તુ કે જ્યારે બી તમારે કોઈ મેજર સર્જરી હોય, ધારો કે બાયપાસ સર્જરી છે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે, જેમ તમે બીજી લોહી પાતળું કરવાની દવાઓ બંધ કરો છો, એટલી જ જરૂરી છે કે તમે લસણ અઠવાડિયે 10 દિવસ પહેલા બંધ કરો, કારણ કે એનાથી વધુ પડતું બ્લડ પાતળું થવાના લીધે બ્લીડિંગ થવાના ચાન્સીસ રહેતા હોય છે. બીજી વસ્તુ, તમે ઇકોસ્પ્રિન, વોર્ફેરિન જેવી બ્લડ થિનર્સ લેતા હોય તો તમારા ડોક્ટરને જરૂરથી કન્સલ્ટ કરો કે કેટલી માત્રામાં તમે લસણ લઈ શકો છો. ત્રીજી વસ્તુ, લસણના લીધે પેટની અંદર ઘણી વખત ગેસ્ટ્રાઇટિસ, એસિડિટી થતી હોય છે, ને એમાં બી જ્યારે કાચું લસણ ખાવ છો ત્યારે બહુ જ વધી જતું હોય છે. તો આવી કન્ડિશનની અંદર ઇકોસ્પ્રિન બી ગેસ્ટ્રાઇટિસ, એસિડિટી કરતું હોય છે, તો આવી કન્ડિશનની અંદર તમારા ડોક્ટરની સલાહ લઈને જ એ લસણ આગળ લેજો. અને ચોથી વસ્તુ, લસણ ઘણા બ્લડ પ્રેશર માટે લેતા હોય છે. ઇનિશિયલી બ્લડ પ્રેશરની દવા હાઈ ડોઝમાં ચાલતી હોય છે, લસણ લેવાથી થોડું કંટ્રોલમાં આવે અને બંનેની દવા ઓછી થઈ શકતી હોય છે. તો આવા કન્ડિશનમાં હાઇપોટેન્શન એટલે બ્લડ પ્રેશર ઓછું થવાની શક્યતા રહેતી હોય છે. માટે તમારું બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસલી મોનિટર કરાવીને ડોક્ટર જોડે જો જરૂર પડે તો બીપીની દવાની ડોઝ બી ઓછો કરવો જરૂરી પડતો હોય છે. રીલ ગમી હોય તો જે બી કોઈ લોકો લસણ લેતા હોય એમને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.